દેશના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। રાજસ્થાનના જોધપુરમાં મંગળવાર બપોરથી પડી રહેલા ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે। આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ પાણી ઘૂસ્યા છે। સાથે સાથે જોધપુર પાલી વચ્ચે રેલવે ટ્રેક નીચેથી માટી ખસી જતા રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે। બીજી તરફ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઐતિહાસિક દશાશ્વમેઘ અને અસી સહિતના તમામ ઘાટ ગંગાનું જળસ્તર વધતા ડૂબી ગયા છે, જેના કારણે અહીં દર્શને આવતા દેશ વિદેશના શ્રદ્ધાળુઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર દેશમાં મેઘતાંડવ। ગુજરાતથી માંડી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બેહાલ। ઉત્તર ભારતમાં મેઘતાંડવ। આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી। સમગ્ર દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી અને જમ્મુ કાશ્મીરમાં આસમાની આફતના કારણે જનજીવન પર માઠી અસર પડી છે। રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક દિવસમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભીલવાડામાં પણ ભારે વરસાદને કારણે મેલાની નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે। નદીઓ તોફાની બનતા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। આ તરફ ભીલવાડાની મેલાની નદી પર ઉફાન પર છે, ત્યારે નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। ભીલવાડાના લાડપુરાની એક ધર્મશાળામાં 4 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા। હેલિકોપ્ટરની મદદથી તેઓનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। તો બીજી તરફ હરિદ્વાર અને મધ્યપ્રદેશમાં પણ વધુ વરસાદને કારણે ગંગા યમુના નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। અલ્હાબાદ ત્રિવેણી સંગમ ખાતે ગંગા યમુનાના જળસ્તરમાં વધારો થયો છે।